राज्य शिक्षण मंत्री રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જામનગરમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન યોજાયો હતો। જામજોધપુર અને લાલપુર તાલુકાના કુલ 440 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓએ શાળામાં પુનર્પ્રવેશ કર્યો। લાલપુર તાલુકામાં 300 અને જામજોધપુરમાં 140 બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં સફળતા મળી છે। રીવાબા જાડેજાએ કહ્યું કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી। उत्कृष्ट कामगीरी करनार शिक्षकों और दाताओं सन्मान करवामां आव्युं हतुं। जामनगर जिल्लाना 2000 करता वधारे विद्यार्थीओने आपणे पुनः शाळाए प्रवेश अपाववानुं भगीरथ कार्य हाथमां लेवुं छे, जे टूंक समयमां पूर्ण थशे। जे बाळको आमांथी रही गया छे, जेना सुधी आपणे पहोंचवानुं छे, 1 महीना सुधी आ अभियान दरेक जिल्लामां कार्यरत રહેવાનું હોય ત્યારે આ શરૂઆત છે।